રાજ્યમાં હજી માવઠાનું સંકટ ટળ્યું નથી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। રાજ્યમાં માવઠાની અસર ઓછી થતાં હવે ફરી ગરમીની અસર દેખાવા લાગી છે। રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રી નજીક નોંધાઈ રહ્યું છે। જોકે મે મહિનો હોવાના કારણે હજી પણ મોટાભાગના શહેરમાં સરેરાશ કરતાં ઓછું જ તાપમાન નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે। और जो अहमदाबाद और आसपास जो क्षेत्र है इसमें तापमान जो है 40 डिग्री के सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है और पार्टली क्लाउडी स्काई भी रहेगा। अभी अगले तो टेम्परेचर बढ़ रहा है 2 से 4 डिग्री सेंटीग्रेड। अभी तो डिस्कम्फर्ट थोड़ा रहेगा, मॉइस्चर भी है। અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણ આંશિક રીતે વાદળછાયું રહેશે તો રાજ્યમાં 17 તારીખ સુધી છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી છે। વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। કમોસમી વરસાદને કારણે ધરમપુર મહારાષ્ટ્રની માન નદીમાં નવા નીરની આવક થઈ છે। ભર ઉનાળે રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડના કપરાડામાં કમોસમી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે શહેરના રસ્તાઓ પણ પાણી થયા છે। કપરાડાના સુથારપાડા, વીરક્ષેત્ર, માલઘરમાં અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લાને અડીને આવેલ મહારાષ્ટ્રના ગામોમાં વરસાદથી નદીઓમાં પાણીની આવક વધી છે। મહારાષ્ટ્રથી લઈ ધરમપુરના જંગલોમાંથી નીકળી વલસાડ આવતી માન નદીમાં નવા નીરની આવક થઈ। ધરમપુરના ખડકી, ગુંદિયા, પેખેડ, ઉલાસપિંડી, તિલાદપાડા, ચાવરા જેવા ગામોમાંથી પસાર થતી માન નદીના કોઝવે, ચેકડેમ ઓવરફ્લો થયા છે। બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખેડૂતો અત્યારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદના રખિયાલ વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। હાઉસિંગ બોર્ડની જગ્યામાં ઊભા કરવામાં આવેલ તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા। અમદાવાદ સહિત અનેક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે દબાણ મામલે કડક કાર્યવાહી ચાલી રહી છે। રખિયાલના મોરારજી ચોકમાં પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું, ત્યારે હવે 20થી વધુ કારખાના અને દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। કોમન ઓપન પ્લોટ હતો જેમાં બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું। અગાઉ વર્ષ 2008માં પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જ્યાં ફરી એક વખત બાંધકામ કરતા તંત્રએ કડક કાર્યવાહી કરી છે। મિલ મજૂરો માટેની આ સ્કીમ હતી, જ્યાં ગેરકાયદે બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા, ત્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। અહીંયા એક પરિવાર દ્વારા નમાઝ માટેની જગ્યા પણ ઊભી કરવામાં આવી હતી। વડોદરામાં 2 લાખની લાંચને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા કે જે આરોપી હતો તેમાં ભાજપના નેતાના પુત્રનું નામ બહાર આવ્યું છે, તો સાથે જ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજી પણ ફરાર છે। વડોદરામાં 2 લાખની લાંચ મુદ્દે સમાચાર સામે આવ્યા છે કે જેમાં ભાજપના જ નેતાના પુત્ર સંકેત પટેલની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજુ પણ ફરાર છે અને સંકેત પટેલના માતા ભાજપ કાઉન્સિલર હોવાનું ખુલ્યું છે। ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના કાઉન્સિલર છે અલકાબેન પટેલ, અને આ મામલે એસીબીએ ખાણ ખનીજ વિભાગના કર્મીઓની યાદી મંગાવી છે। તો ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ હજુ પણ ફરાર છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે રેતીને સંગ્રહ કરવા માટે તેનું લાયસન્સ માટે 2 લાખની લાંચ માંગવામાં આવી હતી। જો કે એસીબી દ્વારા આરોપીઓની પૂછપરછ કરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવશે અને કોર્ટની પરવાનગી બાદ તેમને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવામાં મોટો ખુલાસો થઈ શકે છે। સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની દાદાગીરી સામે આવી છે। 181 ટીમના મહિલા કર્મીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી છે। પૂર્વ સાંસદના ગેરવર્તનનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। 181ની ટીમને પૂર્વ સાંસદે ખખડાવી નાખ્યા, સસ્પેન્ડ કરવાનો રોપ પછાડ્યો। બહેનના ઘરે ગયેલી 181ના કર્મીઓને પૂર્વ સાંસદે તતડાવી નાખ્યા અને નોકરીમાંથી છૂટા કરાવવાની ધમકી આપી। ઘરમાં આવવા ન દીધા, કરિયાવર ન આપતા હોવાની પત્નીએ અરજી નોંધાવી હતી। પૂર્વ સાંસદની બહેનની પુત્રવધુએ કૌટુંબિક ઝઘડા મામલે મદદ માંગતા પોલીસ તપાસ અર્થે ગઈ હતી। તમે અહીંયા જેટલા આવ્યા છો તમામને સસ્પેન્ડ કરાવું છું તેવી મુંજપરાના વાર્તાલાપનો વિડીયો વાયરલ થયો છે। કોઈ રિક્વેસ્ટ નહીં મારે સાંભળી એ બધું પહેલા હતું તમારે મારે તમને બેના સસ્પેન્ડ કરવા છે, સમજી ગયા ને? મારે બેન સસ્પેન્ડ કરવા કેમ દો? ભરૂચના બીએપીએ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખોટી માહિતી આપનારની પોલીસે અટકાયત કરી છે। ભરૂચમાં બીએપીએ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે। ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી। આ
આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ધમકી આપનાર વ્યક્તિની અટકાયત કરી છે. આરોપી અને તેના ભાઈઓ સાથેના વિવાદમાં ફોન કરીને ખોટી માહિતી આપવાનો ગુનો કર્યો હતો. ખોટી માહિતી આપીને પોતાના ભાઈઓ સામે પોલીસ કાર્યવાહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ખોટી ધમકી આપનાર યુવકને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને રાજ્ય સરકાર અને તંત્ર એક્શન મોડમાં છે અને સતર્કતા દાખવી રહ્યું છે. ત્યારે આવી ખોટી, ઉશ્કેરણીજનક અને ભય પેદા કરનાર માહિતી આપનાર સામે કડક પગલાં લેવામાં આવશે. રીબડામાં સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેનાર અમિત ખૂંટના કેસને લઈ ગોંડલમાં રોષ. અનીડા ગામે અમિત ખૂંટના સમર્થનમાં સંમેલન મળ્યું. રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટની આત્મહત્યાના દિવસો વીતતા જાય છે અને પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. સુસાઇડ નોટમાં રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર, એક સગીરા સહિત 4 સામે આત્મહત્યા કરવા મજબૂર કર્યા સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને હવે 2 યુવતી અને 2 વકીલની ધરપકડ કરી છે. તો બીજી બાજુ ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા અમિત ખૂંટના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ત્યારે અનીડા ગામમાં પણ અમિત ખૂંટના સમર્થનમાં સંમેલન મળ્યું હતું અને આગામી દિવસોમાં રીબડામાં મહાસંમેલનની જાહેરાત પણ કરી છે. અમિત ખૂંટ કેસમાં આરોપીઓ ન પકડાય તો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સહિત 3 લોકો હજુ પણ ફરાર છે. રાજકોટમાં પાણીના જગના વિક્રેતાઓ ઉપર આરોગ્ય વિભાગની તવાઈ બોલી છે. સંદેશ ન્યૂઝની ટીમે આરોગ્ય વિભાગની ટીમની સાથે રિયાલિટી ચેક કર્યું. રાજકોટનું આરોગ્ય વિભાગ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યું છે. રાજકોટમાં પાણી જગના વિક્રેતાઓ ઉપર કાર્યવાહી કરાઈ છે. મવડી વિસ્તારમાં શીતલ બીવરેજીસ ઉપર દરોડા પાડવામાં આવ્યા. ત્યારે મિનરલ ઉત્પાદકોએ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. સંદેશ ન્યૂઝનું શીતલ મિનરલ વોટર કેન્દ્રમાં રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શીતલ મિનરલ વોટર પ્લાન્ટની હાલત અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી હતી. સાથે જ રિયાલિટી ચેકમાં મિનરલ વોટરના ગંદા કેરબા પણ નજરે પડ્યા હતા. જોકે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં અલગ અલગ 20 જગ્યાએ નમૂના લેવામાં આવ્યા હતા. પ્લાન્ટ સંચાલકનું કહેવું છે કે આરોગ્ય વિભાગની કાર્યવાહી અયોગ્ય છે. અમે પીવાના પાણીનું વિતરણ નથી કરતા, પરંતુ ટ્રીટેડ વોટરની જ સપ્લાય કરીએ છીએ. ગુજરાતના આર્થિક પાટનગર સમા અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીની સ્વચ્છતાના મહાઅભિયાનને હાથ ધરાયું છે. 5 તબક્કામાં ચાલનાર સ્વચ્છતા મહાઅભિયાનનું આજે મેયર, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓએ પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં સાબરમતી સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે. 5 તબક્કામાં સાબરમતી નદીને સ્વચ્છ બનાવાશે. સાથે જ મેયર, ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ અભિયાનમાં જોડાયા છે. સેવાકીય સંસ્થાના લોકો પણ આ અભિયાનમાં જોડાવાના છે. નદીમાં ગટરના પાણીના 3 જેટલા કનેક્શન મળી આવ્યા છે. નદીના પ્લાસ્ટિક કચરા ન ફેંકાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આ અભિયાન 5 જૂન પર્યાવરણ દિવસ સુધી પૂરું થશે અને અમદાવાદના નગરજનો પણ સ્વચ્છતાને લઈને કરવામાં આવેલી અપીલને ધ્યાને લઈ કામે લાગ્યા છે. આ સ્વચ્છતા માત્ર 1-2 દિવસો માટે નહીં પણ હંમેશાની રહે તેવી નેમ લેવાય છે. સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે તંત્ર તો કરોડોના ખર્ચે અભિયાન તો ચલાવશે, પરંતુ આ નદીની અંદર ભળતા ગેરકાયદેસર કેમિકલ અને ગંદકીને ક્યારે રોકાશે તે મુદ્દે સવાલ થઈ રહ્યા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. નિયમિત પગાર ન મળતા સફાઈ કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. રાજસ એન્ટરપ્રાઇઝ નામના ઇજારાતદાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, પરંતુ આ 500થી વધુ કર્મચારીઓને નિયમિત પગાર નહીં મળતા હવે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. કર્મચારીઓનું કહેવું છે કે નિયમિત પગારના અભાવે મકાન ભાડું, લોનના હપ્તા સમયસર ભરી શકતા નથી. બેંકની લોનના હપ્તા બાઉન્સ થતાં માતબર પેનલ્ટી ચૂકવવાનો વારો તેમને આવ્યો છે. વારંવારની રજૂઆત બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલતું અને હોસ્પિટલમાં કામ કરતા તમામ કર્મચારીઓ હવે હડતાલ કરી કાયમી નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ગમે ત્યારે જળ સંકટ સર્જાઈ શકે છે, કારણ કે રાજ્યના જળાશયોમાં 50% જ પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના કુલ 260 જળાશયોમાં હવે માત્ર 49.24% જળ સંગ્રહ રહ્યો છે. કયા જળાશયમાં કેટલું પાણી છે તેની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં 59.07% જળ સંગ્રહ છે.
જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 31.73% સંગ્રહ, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.51%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.74%, કચ્છના 20 જળાશયોમાં 31.72%, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 31.78% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો કે એવા 6 જળાશયો છે જેમાં પાણીનો જથ્થો જ નથી, તો 110 જળાશયોમાં 30% કરતાં ઓછું પાણી છે. 4 જળાશયોમાં 70થી 80% પાણી સંગ્રહ, તો 3 જળાશયોમાં જ 90% કરતાં વધુ સંગ્રહ પાણીનો છે. પાણીનો જથ્થો ઓછો થતાં તંત્રની પણ ચિંતામાં વધારો થયો છે. લોકોએ પણ આગામી સમયમાં પાણીના પોકાર માટે તૈયાર રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ ગમે ત્યારે થઈ શકે છે.